જુવાનીમાં ન લીધા હોય, જુવાનીમાં 5 આંગળીએ પુણ્ય ના કર્યું હોય, જુવાનીમાં કોઈના વખાણ ન કર્યા હોય, ભગવાનના ભજન ન કર્યા હોય, તો ગટપણની અંદર એ જ વસ્તુ યાદ આવે છે. ગટપણમાં ભગવાનના 2 નામ લઈ શકાતા નથી ભાઈ. એ તો જુવાનીમાં સંસ્કાર હોય તો જ લઈ શકાય. નહીંતર પેલા માજી જેવું થાય કે માજી આમ છેલ્લા સીન 92-95 વર્ષની ઉંમર, અને કે એમ થાય કે એ ગયા એ જાય. છોકરા 3-4-5 ભેગા થઈ, આજુબાજુ સગા સંબંધી આડોશી પાડોશી બધા ભેગા થઈ, માં બોલો રામ. છોકરાઓને એમ કે જિંદગીમાં આ માજીએ ભગવાનનું નામ લીધું નથી, પણ મરતા મરતા જો 1-2 વાર રામ બોલતા જાય તો એ ગમ. માં બોલો રામ, બોલે નહીં. આવડા ડોરા ફાય. વરી એક છોકરો આમ ને બીજો આમ ને ત્રીજો આમ ને આજુબાજુ સગા, એ માં બોલો રામ, બોલે નહીં. ભેંસના ડોરા જેવડા એવડા ડોરા ફાડે. ટગર જો, એ માં બોલ રામ બોલ. માં તને શું વાંધો છે રામ? અરે અહીંથી આ છોકરો આમ કરે, બીજો આમ છોકરો કરે, આડોશ પાડોશી માં બોલો રામ, બોલે જ નહીં. અને એમાં કોઈ ભેજાબાજ માણસ કહે કે તમે રહેવા દો, આ ગામમાં અને જમાઈ રહે છે, દીકરી એક ગામમાં હીપી છે, અને જમાઈનું નામ રામ છે. જો જમાઈને બોલાવો અને જમાઈને જોઈને ખાલી એમ બોલે કે લે અમારે રામ આવ્યા, તો એ ઘણું. એ જમાઈને જોઈને રામ આવ્યા બોલે તો એ ઘણું. અને તાબડતો ફોન થયા અને દીકરીને જમાઈને આવ્યા, અને એમાં બધા 35-40 માણસો માને પછવાડે પડ્યા, રામ બોલો, માં બોલો રામ, પણ બોલે નહીં. દીકરી ચાકલી થઈ થઈને પૂછે કે માં આને ઓળખે છે? આમ કરે પણ નામ ન બોલે. એ માં આ કોણ? દીકરો પૂછે, જમાઈ પૂછે, માં હું કોણ? હું અને માનો મગે છટક્યો, ક્યાર ના મારી પછવાડે પડ્યા, આને ન ઓળખું, આ મારી વચલીનો વર. અને માજી નીચે સીધા મરણ ને શરણ, વચલીનો વર. 6 અક્ષર બોલ્યા, પણ રામ 2 ન બોલી શક્યા. 2 અક્ષર ન બોલી શક્યા. કારણ કે જુવાનીમાં જો ભગવાનના નામ લીધા હોય તો જ ગટપણની અંદર ભગવાનના નામ યાદ આવે, અને જુવાનીમાં લઈએ એ જ ગટપણમાં લઈ શકે. બાકી જુવાનીમાં ખટપટ જ કરી હોય, જેના તેના કૂકરા માર્યા હોય, જેને તેને હેરાન કર્યા હોય, તો ગટપણની અંદર પણ બધું એવું જ યાદ આવે છે. આ કથા મને તમને એ બતાવી છે. 3 મંગલાચરણની કથા. અને આમે ગટપણ આપણું દિવ્ય બનાવવું હોય તો જુવાની પરમાત્માના ચરણારવિંદમાં સમર્પિત કરવી પડે. એમ નથી કહેતો કે સાધુ સંતો બની જવું, બાવા બની જવું, કામ ધંધા મુક્ત કરવા નહીં. એમ નહીં, કામ ધંધો કરો, પૈસા કમાવા ખોટી વાત નથી, સારી વાત છે, એના વગર હાલતું જ નથી. એક નહીં, તમે મહિનાના 50,000 નહીં, લાખ કમાઓ, 1.5 લાખ કમાઓ, 2 લાખ કમાઓ, પણ હૃદયમાં રામ રાખીને, 5 આંગળીએ દાનને પુણ્ય કરીને, કોઈને હેરાન કર્યા વિના એને સદમાર્ગે પૈસા કમાઓ, તો એ પ્રત્યક્ષ લક્ષ્મીજી છે. અને એ લક્ષ્મી આવવાથી સદવિચાર આવે, સદવિચારથી સદકર્મ થાય, સત્કર્મથી પુણ્ય મળે છે. અને પુણ્ય હોય તો જ આપણો બુઢાપો દિવ્ય બને. બાકી બુઢાપાની અંદર હડકોલા ખાવા પડે છે. હડકોલા ખાવા પડે નથી. બાપાને બિચારાને શીરો ખાવો હોય, વહુ બાજુમાં આટા મારતી હોય, બાપાને આમ કંઈ ખાઈ શકાતું ન હોય, ચાવી શકાતું ન હોય, બાપા બોલે શીરો શીરો શીરો. વહુ સમજતી હોય કે આને શીરો ખાવો, શીરો બોલે તો એ આડીઅવળી વાતો કરીને બાપુજી હા જીવો, હા બાપુ જીવો, અરે જીવો નહીં શીરો ના, હા બાપુ જીવો. ચાઈને આડીઅવળી વાતો કરીને આડીઅવળી થાય. આવું બધું સહન કરવું એના કરતા જો જુવાનીમાં 2 નામ લીધા હોય તો જ ભગવાનના 2 નામ બુઢાપામાં લઈ શકાય છે. અને બુઢાપો દિવ્ય ભવ્ય અદભુત અને વંદનીય બની જાય છે. એક જ ગુલાબના છોડમાંથી 2 ફૂલ આપણે લઈએ. એક જ ગુલાબનો છોડ હોય, એક જ છોડવામાંથી આપણે 2 ફૂલ ચોટી લઈએ, 2 ફૂલ લઈ લઈએ. અને એક ફૂલને આપણે કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદની અંદર પધરાવીશું, એક ફૂલને. બીજા ફૂલને આપણે ડ્રોઈંગ રૂમમાં શોપીસ તરીકે રાખી દઈશું.
હવે બીજા દિવસે બંને ફૂલ કરમાઈ જશે. બીજા દિવસે બંને ફૂલ વૃદ્ધ બની જશે, બંને ફૂલ કરમાઈ જશે. જે કૃષ્ણ ભગવાનના ચરણારવિંદમાં ગયું હશે એ ફૂલને બુઢાપો તો આવશે જ, એ ગલઢું તો બની જ જશે. પણ જે કૃષ્ણ ભગવાનના ચરણારવિંદમાં ગયું હશે એ ફૂલ જગત વંદનીય બની જશે. અને જ્યારે ડ્રોઈંગ રૂમમાં જે ફૂલ ખાલી 100 પીસમાં રાખ્યું હશે એને માણસો બાથરૂમમાંથી આવી માથું લૂતા ઉપાડીને બારીમાંથી એ ફૂલનો ઘા કરીને નાખી દેશે. પણ ભગવાનના ચરણારવિંદમાં જે ફૂલ ગયું હશે એનો ઘા કરીને નહીં નાખે, એને ઉપાડશે, બંને આંખે લગાડશે અને પધરાવવાની ટોપલીમાં મૂકશે. એ ફૂલને વંદન કરશે. એ ફૂલ સામાન્ય ફૂલ ના રહેતા જગત વંદનીય બની ગયું છે. કારણ કે એ પુષ્પએ પોતાની જુવાની પરમાત્માના ચરણારવિંદમાં સમર્પિત કરી છે. જે પોતાની જુવાની પરમાત્માના ચરણારવિંદમાં સમર્પિત કરે એનો બુઢાપો દિવ્ય ભવ્ય અદ્ભુત અને જગત વંદનીય બની જાય છે. આ કથા પ્રથમ સ્કંદનો સાર છે. પછીની આગળની કથા જોતા મહાભારતની થોડી કથા ભાગવતજીની અંદર બતાવી છે. કૌરવો, પાંડવો, ભીષ્મ, દ્રોણ એ બધાની કથા બતાવી છે. પછી યુધિષ્ઠિર મહારાજની બધી કથા આવે. એમાં યુધિષ્ઠિરજી મહારાજે એક અદ્ભુત વાત બતાવી. શું? તો કે ગુરુ દ્રોણે દુર્યોધનને બોલાવી અને કહ્યું, ગુરુ દ્રોણે દુર્યોધનને બોલાવીને કહ્યું કે બેટા, હું તમને 1 મહિનાની મુદત આપું, તમે 1 મહિનાની અંદર આપણા રાજ્યમાંથી એક સારો માણસ ગોતી આપો. ગુરુ દ્રોણ કહે દુર્યોધનને, આપણા રાજ્યમાંથી 1 મહિનાની અંદર એક સારો માણસ શોધી આપો. હવે 1 મહિના દિવસ સુધી પેલા દુર્યોધને મહેનત કરી, હર્યો ફર્યો, ફાફડો થઈ ગયો, બહુ રખડ્યો ચારે બાજુ. પણ 1 મહિના પછી ગુરુદેવ પાસે આવીને વંદન કરીને બોલ્યો, ગુરુદેવ, 1 મહિના સુધી મેં સખત મહેનત કરી, પણ આપણા રાજ્યમાં કોઈ ઠાવકો છે જ નહીં. આપણા રાજ્યમાં કોઈ ઠાવકો માણસ જ નથી, કોઈ ઠાવકો છે જ નહીં. આમ છે ને તેમ છે, કોઈ સારું નથી. અચ્છા, કાંઈ વાંધો નહીં. ગુરુદેવે ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવીને કહ્યું, યુધિષ્ઠિર, જાઓ એક કામ કરો, તમે આપણા રાજ્યની અંદર જઈ 1 મહિનાની અંદર એક ખરાબ માણસ ગોતીને આવો. 1 મહિનામાં એક ખરાબ માણસ ગોતીને આવો. ધર્મરાજ ગયા. મહિના દિવસ પછી પાછા આવ્યા. ગુરુદેવને વંદન કરીને કહ્યું, ગુરુદેવ, મેં મહિના દિવસ સુધી બહુ કોશિશ કરી, એકદમ કોશિશ કરી, પણ મને કોઈ ખરાબ માણસ દેખાતો જ નથી. બધાય સારા છે, એકદમ સારા છે, કોઈ મને ખરાબ નથી દેખાતો. હા, જો કદાચ ખરાબ કોઈ હશે તો ગુરુદેવ હું ખરાબ છું. બુરા દેખન મેં ચલા, બુરા ન દેખા કોઈ, દિલ ખોજા જો અપના તો મુજસે બુરા નહીં કોઈ. ધર્મરાજ કહે, મારા કરતા વધારે ખરાબ આપણા રાજ્યમાં કોઈ નથી. અને ત્યારે ગુરુદેવે કહ્યું કે બેટા, આ દ્રષ્ટિનો ભેદ છે. માણસ જેવો છે એવો જ સામેવાળાને મોટે ભાગે જોઈએ છે. મોટે ભાગે જેવો પોતે હોય એવો જ જોઈએ. શંકા કુશંકાઓ કરે. એટલે જ આપણા સંતો કહે કે સાંભળેલી વાત ઉપર બહુ ભરોસા ન કરો. સાંભળેલી વાતને સ્વીકારતા પહેલા જાણો, જુઓ, એને ચકાસો અને પછી સાંભળેલી વાતને ધ્યાન આપો. કારણ કે સત્યને ફરતા વાર લાગે છે અને જૂઠું તાત્કાલિક ફરી જાય છે. સત્યને સમાજમાં પહોંચતા વાર લાગે, ખોટી વાત હોય ભડાકાની જેમ ફરી જાય. તો ભગવાન ભાગવતજી મને તમને બતાવે કે કોઈની ઉથલી આ તે બધું કરવાથી, કોઈનું અપમાન કરવાથી અને કોઈને ખરાબ કહેવાથી ભગવાન અત્યંત નારાજ થાય છે. અને એમાં પણ આપણે કોઈને ખરાબ કહીએ, કોઈનું ખરાબ કહેવામાં કદાચ સામેવાળાને લાગી જાય અને જો એની જિંદગી બગડી જાય ને તો એક હત્યા જેટલું પાપ લાગે છે. આપણે કદાચ કોઈને કહ્યું કે ફલાણું આમ છે અને એ વાત ઉડી, ફલાણો તો આમ છે, ફલાણી બેન આમ છે, એ વાત ઉડી અને એમાં જો એના જીવનમાં અસર થાય અને એના જીવનની પડતી થાય અને જો એ બરબાદ થાય
તો એ હત્યા જેટલું પાપ જેણે વાત ઉડાડી હોય એને લાગે છે. એટલે જ ભાગવતજીની કથા મને તમને એમ બતાવે, કોઈની ખરાબ વાત ના કરો. કોઈની ખરાબ શું કામ ખોદણી કરવી જોઈએ? એમાં શું મળશે મને એમ તમને? બની શકે તો સારી કરો, સારી ન કરો તો કાંઈ વાંધો નહીં, ખરાબ તો ન કરો. એનાથી બહુ હત્યા જેટલું પાપ લાગે છે. એ ભાગવતજીની મૂળ કથા મને એમ તમને બતાવે છે. અદ્ભુત કથા છે ભાગવતજીની. એટલા માટે જ કહેવાય કે જીવન જીવતા શીખવે ભાગવત, અને કે મરવું એ મરતા શીખવે ભાગવત. જીવતાય શીખવે છે અને મરતાય શીખવે છે. તો દ્રૌપદી આદિની કથા બતાવી. એના પછી કથાની અંદર વર્ણન કરતા બોલ્યા છે કે મહાભારતના યુદ્ધમાં, મહાભારતનું યુદ્ધ થયું અને ભયંકર એકદમ હાનિ થઈ કૌરવોની. ભીષ્મ દાદાને થયું કે હું દુર્યોધનને અખંડ શોભા, એટલે કે દુર્યોધનની પત્ની ભાનુમતી એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વચન આપું તો દુર્યોધનનો વાળ વાંકો ન થાય. મનમાં નક્કી કર્યું અને ભીષ્મ દાદાએ જાહેરાત કરી. દુર્યોધનને કહ્યું કે બેટા, આજે આપણા યુદ્ધને, કૌરવ પાંડવના યુદ્ધને 9મો દિવસ છે. 18 દિવસ યુદ્ધ ચાલે, 9મો દિવસ છે અને આપણે હાવ હતું નતું થઈ ગયું બધું. મને એમ છે કે તું મરી જઈશ, એટલે બેટા એક કામ કર, આજે રાત્રે 12 વાગે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલ, એને હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વચન આપું. પછી જગતમાં કોઈની તાકાત નથી કે તારો વાળ વાંકો કરી શકે. આટલી તાકાત છે ભીષ્મ દાદામાં. ઈચ્છા મૃત્યુના માલિક છે. બોલો, વિચાર તો કરો. ઈચ્છા મૃત્યુના માલિક. મન થાય તો જ મરે, બાકી આમ ટીંગો લઈને બેસી જાય, મરવું જ નથી તો હજી હોય, હજી બાપા બેઠા હોય. ઈચ્છા મૃત્યુના માલિક, એની જ પાસે આવી તાકાત હોય કે ભગવાનને પણ ઝુકાવી જાય. અને દુર્યોધને કહ્યું, હા દાદા મોકલું. પણ કાળિયા ઠાકરને સમાચાર મળ્યા કે ભાનુમતી જાય રાત્રિના 12 વાગે અને ભીષ્મ દાદા અખંડ સૌભાગ્યવતીને આશીર્વચન દેશે ને, અને જો આનો સૌભાગ્ય અખંડ બની જશે તો ભાગ્યો દુર્યોધન કેમ મરશે? આને રાતો રાત ભગવાન સીધા ઉપર્યા દ્રૌપદીના કક્ષમાં. આલિએ દ્રૌપદી, જલ્દી કર, હાલ તને રસ્તામાં બધી વાત બતાવું. બેન, અત્યારે વાતનો સમય નથી, તું જલ્દી મારી હારે હાલ. અને ભગવાને એક શ્વાંગ સજ્યો છે, નોકરનો શ્વાંગ સજ્યો પરમાત્માએ. હાથમાં ફાનસ છે, નાની એવી પોતડી પહેરી છે. આન ભગવાન દ્રૌપદીની પાસે જઈ દ્રૌપદીને ઉઠાડી, દ્રૌપદીને ભેગી લઈ અને રસ્તાની અંદર બધી વાત કરી કે ભાનુમતી અત્યારે રાત્રિના 12 વાગે દાદાની પાસે જશે. ભાનુમતી પગે લાગશે, દાદા એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વચન દેશે અને જો એ અખંડ સૌભાગ્યવતી બની જશે તો તમારું પૂરું થઈ જશે. પણ તો લાલન મારે કરવાનું. બોલે, તારે કાંઈ નથી કરવાનું, તું મારી સાથે ચાલ. ભાનુમતી પહોંચે એની પહેલા તું પહોંચી જા. પણ મને ઓળખી જાય. ઓળખી શું, ધૂળ જાય, લાજ કાઢી લે. ભગવાને દ્રૌપદી પાસે ઘૂમટો તણાવ્યો, લાજ કઢાવી અને પછી કહ્યું કે તને કોઈ પૂછે કે આ તારી ભેગો કોણ છે તો એમ ન કહેતી કે કાળિયો ઠાકર છે, નકર મારો તો કોઈ ભરોસો નથી કરતું, તારોય નહીં કરે. એમ ન કહેતી હું છું, એમ કહી દે છે કે મારો નોકર છે, મારો નોકર છે. પણ જો મારું નામ દઈશ કે આ જગતનો બાપ છે તો તને અંદર નહીં જવાનું. મારો નોકર છે એમ કહી દેજે. બધો પાઠ બરાબરનો દ્રૌપદી મૈયાને ભણાવ્યો. આન ભગવાન દ્રૌપદી મૈયાને લઈ આન ભીષ્મ દાદાના કક્ષ બાજુ રવાના થાય. 12:15 સમય છે. ભીષ્મ દાદાએ પેલા દરવાનને કહેલું કે ભાનુમતી આવશે, એની અંદર આવવા જવા દેજો. આન દ્રૌપદી મેં ઘૂમટો તાણ્યો અને અંદર જવા જાય. દ્રૌપદીને પેલા કૃષ્ણ પરમાત્મા ત્યાં દરવાને અટકાવીને કહ્યું, ઠાર્યો, કોણ હે આપ લોગ? દ્રૌપદીએ નામ ના આપ્યું ને એમ કહ્યું કે ભૈયા દાદાએ બોલાવી છે, કુળ વધુ છું, દર્શન કરવા આવી છું. બોલે, હા તમે આવવાના છો, ખ્યાલ છે. એક કામ કરો, તમારે અંદર જવું હોય તો જાઓ, પણ આ બોલે મારો નોકર છે, બોલે નોકરને અંદર નહીં જવા દે. અને ભગવાન કહે કે એલા મારે જવું નથી, આને એકને જવા દે એટલે ઘણું. એ એક ગયો એટલે ઘણું, એક ગઈ એટલે ભગવાન નોકરના સાંગના બારું વા. દ્રૌપદી મૈયા અંદર ગયા.
12 5 મિનિટની વાર આન ભીષ્મ દાદા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્ત અને ભગવાન એનો સંબંધ કંઈક જુદો જ છે ભાઈ. જગતમાં કોઈની તાકાત નથી કે બે સંબંધને ઓળખી શકે. એક ભક્તના ભગવાનના સંબંધને અને બીજા બાપ અને દીકરીના સંબંધને. જગતમાં જો કોઈ કરુણમાં કરુણ સંબંધ હોય મેરે ભાઈ બહેન તો બાપ અને દીકરીનો સંબંધ છે. બાપ અને દીકરીનો સંબંધનું વર્ણન જ ન થઈ શકે. એનું વર્ણન શક્ય જ નથી ભાઈ. બાપ અને દીકરી, આહા. અને દરેક સંબંધની અંદર સ્વાર્થ છે. તમે વિચાર કરો તો દરેક સંબંધમાં સ્વાર્થ છે. માં દીકરો એમાંય સ્વાર્થ છે. માને એમ હોય કે મોટો થઈને મને રાખશે કે નહીં રાખશે, લગ્ન પછી મારો રહેશે કે ઓલીનો થઈ જશે, મારી આમ લગ્ન પછી જોશે કે નહીં જોવે. સ્વાર્થ છે થોડો. માં દીકરાના સંબંધમાં સ્વાર્થ છે. ભાઈ બેનમાં સ્વાર્થ છે. બેન સાસરે હોય, રાખડી બાંધવા આવે, આપણે એને 500 1100 દેતા હોઈએ અને ખાલી 2 રક્ષાબંધનમાં ખાલી 50 નોટ દેજો એટલે બેન માણસે કહે છે કે ભાઈ લો અમારો ધર્મ રાજા જેવો ગણે. પણ ઓલી હવે તો એ કેમ જ કરે, એટલે વશ કરી લીધો. વશ ત્યાંથી મૂક્યો બેનોને ખાસ વશ કરી લીધો. કેમ જ કરે. સંબંધ એમાં સ્વાર્થ છે. ભાઈ બહેનના સંબંધમાં એ સ્વાર્થ છે. બાપ દીકરાના સંબંધમાં સ્વાર્થ છે. બાપ ને દીકરો એમાંય સ્વાર્થ છે. માં દીકરામાં સ્વાર્થ છે. ભાઈ બહેનમાં સ્વાર્થ છે. પતિ પત્ની ઊંચામાં ઊંચો સંબંધ ગણાય એમાંય સ્વાર્થ છે. સરખી રીતે ના રાખતો હોય તો સરદું કે ત્રેવડ નહોતી તો કાં લગ્ન એમ કરી ભર્યું તો ઠીક છે. સંગ દ્વારકા પૂગે ન ભર્યું તું તારે રસ્તે ને હું મારે રસ્તે. સ્વાર્થ છે. આડોશ પાડોશ બધા સંબંધમાં સ્વાર્થ છે મેરે ભાઈ બહેન. અરે ભક્ત અને ભગવાનના સંબંધમાં પણ થોડોક સ્વાર્થ છે. સૂક્ષ્મ સ્વાર્થ બતાવ્યો છે. તમે બહુ ઊંડા ઉતરીને વિચાર કરો ને જુઓ તો ખબર પડશે. ભક્ત અને ભગવાનના સંબંધમાં પણ થોડોક સ્વાર્થ છે. શું? ભક્તને એ સ્વાર્થ છે કે કામ અને રાચ રચેલું આપે, મારું સારું કરે, છેલ્લે કાંઈ નહીં તો મુક્તિની ગતિનો સ્વાર્થ છે. મુક્તિનો સ્વાર્થ. પણ જગતની અંદર એક જ સંબંધ એવો છે, બાપ અને દીકરીનો મેરે ભાઈ બહેન. એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. સંપૂર્ણ નિસ્વાર્થ સંબંધ હોય જગતમાં તો એ બાપ અને દીકરીનો છે. અરે મેં તો ક્યાં સુધી સાંભળ્યું છે મેરે ભાઈ બહેન, ધ્યાન દેના, કે 18 વર્ષનો દીકરો જેનું મોત થયું હોય, 18 વર્ષના દીકરાને સર્પડંખ થયો, બનેલો બનાવ, અને જે બાપ નહોતો રડ્યો એ બાપ જ્યારે પોતાની 20 વર્ષની દીકરીને સાસરે વળાવે ત્યારે 14 આંસુએ રડી પડ્યો છે. દીકરાના કાંધોતરની લાશ જોઈને જે બાપ નો રડ્યો એ બાપ પોતાની દીકરીને સાસરે જાય ત્યારે સાસરે જતી જોઈ અને 14 આંસુએ રડ્યો છે. 14 આંસુએ રડ્યો છે. કારણ કે બાપ અને દીકરીનો સંબંધ જ કંઈક જુદો છે. શું કામ? તો કે દીકરી જ્યારે સાસરે ન ગઈ હોય, નાનકડી હોય, એમાંય 1.5 2 3 વર્ષની હોય, હળિયું કાઢતી હોય, ભાભીથી ન પકડાય, ભાઈથી ન પકડાય, કાકાથી ન પકડાય, કાકીથી ન પકડાય, કિલ્લોલ કરતી હોય, ખલાલ કરતી હોય, આનંદ કરતી હોય, અને હરણિયાની જેમ ઉછળી ઠેકડા મારીને દીકરી મોટી થઈ હોય, અને બાપના ખોળામાં બેસી જતી હોય, માના ખોળામાં બેસી જતી હોય, બાપને વર્ગીને રડી પડતી હોય, અને ત્યાં સુધી કે દીકરી જ્યાં સુધી બાપના ઘરે રહેતી હોય ને ત્યાં સુધી દીકરી બાપની પણ માં બનીને રહેતી હોય છે. બાપની પણ માં બનીને રહેતી હોય દીકરી. બાપથી આખું ઘર થરથર ધ્રુજતી હોય, ઘરવાળી બીતી હોય, ભાઈઓ દીકરાઓ બધા બીતા હોય. બાપ ઘરમાં અંદર આવે એ બધું સાયલેન્ટ બની જતું હોય, કોઈની સામે ના બોલી શકે, અને બાપ જ્યારે બહુ ધમાલ ઉપાડે ત્યારે કોઈ ના બોલી શકતું હોય ને ત્યારે એની દીકરી કહે કે બસ પપ્પા હવે બસ, જરાય સારા નથી લાગતા.
અને એ દીકરી બાપને ધમકાવીને બેસાડી દે છે. અને દીકરો તો બાપ પાસે જવાની હિંમત ન કરે. એ દીકરી બાપની ફીંગડી પકડીને બાપને બેસાડી દે, બાપને પાણી બાણી પાય, બાપની માં બનીને રહેતી હોય, બાપના વાહામાં હાથ ફેરવે. ત્યારે બાપને જે ટાઢક મળે ને એ તો એ બાપને જ ખબર હોય કે દીકરી શું ચીજ છે. દીકરી તો દીકરી છે ભાઈ. ઘણા એમ કહે, શું કહે? સરપનો ભારો, સીતા સીતા. ઘણા એમ કહે કે દીકરી સરપનો ભારો. નહીં નહીં મેરે ભાઈ બહેન, દીકરી સરપનો ભારો નથી. દીકરી એ તો તુલસીનો ક્યારો છે. દીકરી એ તો ધર્મની વીરડી છે. દીકરી તુલસીનો ક્યારો છે. સાચી રમત અને સાચી તો આપણો ઉછેર કેવો છે એના ઉપર જાય છે. બાકી દીકરી સરપનો ભારો નથી. દીકરી તુલસીનો ક્યારો છે. મને દીકરી ઉપરથી ચાલો તો દીકરી સમાન જગતની અંદર બીજું કઈ તત્વ નથી. દીકરી અરે એક બનેલો બનાવ તમને કહું, મેં સાંભળ્યો છે. બનેલો બનાવ તમને બતાવું. હમણાં નહીં બનેલો બનાવ વડોદરા બાયપાસ પાસે, વડોદરા ને પાદરમાં આવે. જો દીકરી શું છે? દીકરી તન કુળને તારે, બાપાના કુળને, મોસાળ પક્ષને અને સાસરાના પક્ષને. તનને તારે. દીકરી અદભુત વસ્તુ છે. વડોદરાના પાદરમાં હાઈવે ઉપર જવાન દીકરી રાતના કંઈક 9, 9:30, 10, 11 વાગ્યા હશે. વાહનોને આમ ઊભા હાથ કરીને ઊભા રાખવાની કોશિશ કરે પણ કોઈ વાહન ઊભું રાખતું નથી. એમાં એક જણાએ વળી પોતાની મોટર લઈને જતો હતો, ઘરની મોટર. વાહન ઊભું રાખ્યું, ગાડી ઊભી રાખી. પૂછ્યું, હા બેટા શું છે તને? બોલે, અંકલ હું મારા પપ્પા જુનાગઢ રહીએ, પણ અહીંયાથી અમે નીકળ્યા, થોડું કામ હતું આવ્યા અને અહીંયાથી હાલી નીકળ્યા. મારા પપ્પાને ક્યાંક ઠોકર લાગી, નીચે પડ્યા, મારા પપ્પા ગુજરી ગયા છે. બોલે, હા અંકલ મારા પપ્પા ગુજરી ગયા છે. 3 કલાક થયા અહીંયા હું ઊભી છું, વાહનોને આમ, પણ કોઈ મને મદદ નથી કરતો. અંકલ 5 સાલની દીકરી છું, જુનાગઢમાં રહું છું, મારા પપ્પા ગુજરી ગયા છે, લાશ જુનાગઢ પહોંચાડવી છે. બોલે, બેટા હું એ પાંચાલ છું. પંચાલ એટલે કે લોહા, લુહાર. તો બેટા કાંઈ વાંધો નહીં, એક કામ કર, હાલ હું તારા પપ્પાની લાશ જુનાગઢ પહોંચાડી દઉં. 2 જણાએ ભેગા થઈ લાશને પાછલી સીટમાં મૂકી, ડ્રાઇવિંગ કરી જુનાગઢ સુધી પહોંચ્યા. સવારના 5:45, 6, 6:30 જેવો સમય થયો. થોડું અંધારું છે. દીકરીએ બતાવ્યો એ રસ્તો. આ ભાઈ ગાડી લઈ ગયો અને આ એક જગ્યાએ ગાડી ઊભી રાખીને કહ્યું કે બસ આ જ અમારા પપ્પાનું ઘર. એક કામ કરો, બાજુમાંથી ચાવી લઈને હું હમણાં આવું. દીકરી બોલી. જુઓ, ધ્યાન દેજો, દીકરી શું ચીજ છે. બાજુમાંથી હું હમણાં ચાવી લઈને આવું. અને પછી મારા પપ્પા લાશને અંદર મૂકી. દીકરી ચાવી લેવા માટે બાજુમાં ગઈ. એ બાજુમાં ગઈ, અડધી કલાક થઈ. થોડું અંજવાળું થયું. 1.25 કલાક થઈ. તે આજુબાજુવાળા બધા બહાર નીકળ્યા, મોટર જોઈ. એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તમે કોણ? બોલે, આ ભાઈ જ્યાં રહે છે એ વડોદરા ગયેલા. બોલે, હા. અરે એને કંઈક એક્સિડન્ટ જેવું થયું તો એની લાશને હું અહીંયા મૂકવા આવ્યો, પણ તમને કોણે કહેલું? બોલે, એની દીકરી અહીંયા મને લઈ આવી છે, બાકી હું તો આને ઓળખતો નથી, મેં આ સરનામું જોયું પણ ન હોય. એ દીકરી એણે મારી ગાડી ઊભી રખાવી વડોદરાના હાઈવે ઉપર, અને દીકરીના કહેવા પ્રમાણે હું અહીંયા લાશ લઈને આવ્યો છું. અને દીકરી ક્યાંક કલાક થઈ ગઈ બાજુમાં ચાવી લેવા અને હજી પાછી આવી નથી. અને ત્યારે આજુબાજુવાળામાંથી એક જણો બોલ્યો કે દીકરીને તમે જોઈશું વડોદરા ત્યાં સુધી ભેગી આવી. અને કહ્યું કે એક કામ કરો દાદા, અંદર આવો. અંદર ગયા, લઈ ગયા. એક ફોટો ટીંગાઈ દીકરીનો અને ફોટા સામે પૂછીને કહ્યું પેલા ભાઈએ કે આ દીકરી હતી.
બોલે આ પોતે જ મને અહીંયા લઈ આવી. અને ત્યારે પેલો ભાઈ બોલ્યો કે આ તો ગુજરી ગઈ એને 2 વર્ષ થયા છે. અને ત્યારે કોઈનું એમ બોલ્યું કે ધન્ય છે દીકરીને કે બાપની લાશને પણ રજડવા ન દીધી. જીવતે જીવતા તો બાપને નીચું ન જોવા દે, પણ મર્યા પછી પણ બાપની લાશને રજડવા ન દે. એનું નામ દીકરી છે. દીકરી અદ્ભુત છે, મહાન છે, તુલસીનો ક્યારો છે, ધર્મની વીરડી છે. દીકરી અદ્ભુત છે. એટલે મને યાદ એટલે આવ્યું કે જગતમાં ઊંચામાં ઊંચો સંબંધ જો કોઈ હોય તો બાપ દીકરીનો અને ભક્ત ભગવાનનો. એક બાજુ કૃષ્ણ ભગવાન અને ભીષ્મ દાદા યુદ્ધ કરવાના છે, અને બીજી બાજુ ભીષ્મ દાદા પોતે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એની માળા કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ ની માળા કરે. રાત્રિનો 12નો સમય થવાની તૈયારી, અને એમાં ભીષ્મ દાદાની હાથની અંદર માળા છે, અને એમાં દ્રૌપદી મૈયાએ ઘૂમટો તાણ્યો. ઘૂમટો તાણીને દ્રૌપદી મૈયા અંદર ગયા, અને અંદર જઈ દ્રૌપદી મૈયાએ ભીષ્મ દાદાની સામે બેસી આમ ખોડો પાથરી અને વંદન કર્યા. વંદન કરીને કહ્યું કે દાદા હું તમને વંદન કરું છું. અને ભીષ્મ દાદાએ હાથ ઊંચો કરીને આશીર્વચન આપીને કહ્યું કે બેટા અખંડ સૌભાગ્યવતી ભવ. એ જ્યાં અખંડ સૌભાગ્યવતી ભવ એમ કહ્યું. આમ દ્રૌપદી મૈયાએ ઘૂમટો ઉચકાવીને કહ્યું કે દાદા તો આવતીકાલે 5માંથી એકેયનો વાળ વાંકો ન થવો જોઈએ. 5માંથી એકેયનો વાળ વાંકો ન થવો જોઈએ. અને ભીષ્મ દાદાનો મગજ છટક્યો. ગયેલી દ્રૌપદી તું મેં ભાનુમતીને બોલાવીને તું કેમ આવી? બોલે દાદા હું તમારી દીકરી નથી. બોલે નહીં તું એ દીકરી છો, પણ મેં ભાનુમતીને બોલાવીને તું કેમ આવી? તું આવી નથી. ભીષ્મ દાદા કહે તું આવી નથી, તને અહીં કોઈ લાવ્યું છે, અને લાવનારો બીજો કોઈ નહીં, મારો કાળિયો ઠાકર છે. બોલ ક્યાં છે? આન ભગવાન કહે દાદા આ ઉભો. આન ભીષ્મ દાદા બોલ્યા કે તે હાથમાં હથિયાર ન લેવાની પ્રતિજ્ઞા લીધી, પણ સમરાંગણની અંદર જો હું તારા હાથમાં હથિયાર ન લેવડાવું તો ગંગા મૈયાનો દીકરો નહીં. આવી પ્રતિજ્ઞા ભીષ્મ દાદાએ લીધી છે, અને એ પ્રતિજ્ઞાને પણ સાચી કરી છે. એક બધી કથા આવે છે, અદ્ભુત કથાઓ. પછી ઘણી બધી ભગવાન ભાગવતજીની કથાઓમાં તો ભાઈ આપણે કેમ ઘડીકમાં પહોંચી શકાય. પણ એક મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આ લોકો ગયા વર્ષે પણ કથા કરેલી, સંજોગો વસાત હું વાંચવા નહોતો આવી શક્યો. કથામાં હાજરી મેં આપેલી પૂરેપૂરી, પણ સંજોગો વસાત તબિયતની હિસાબે હું મુનાભાઈ મને આમંત્રણ 5 વાર આપેલું કે તમે જ વાંચો, પણ હું ના આવી શક્યો સંજોગો વસાત. તો આ 1 દિવસીય T20 મેચમાં હું આવ્યો છું. 1 દિવસ ભાગવતજીની કથાની અંદર આવ્યો છું. પણ જેમ આ લોકોની ઉદારતા છે, એની સદભાવના છે કે અહીંયા જે કોઈ કથાની અંદર આવે એ તમામને રાત્રિના જમીને જવાનું છે. એમને કોઈ જાય નહીં. આપણે નંદભયો કરવાનો છે, કથાનો ટૂંકસાર બધવાનો છે. તો મારી પણ એક એવી ઈચ્છા છે કે અહીંયા જે કોઈ આવ્યા, આપણે નારાયણેશ્વર મહાદેવના મંદિરે હું જો તમને કોઈને જ્ઞાન હોય તો હું એમ બોલ્યો તો મુનાભાઈને બેનના હાથમાં ફૂલ આપીને કે ભાઈ અહીંયા જે કોઈ આકૃતિમાં છે, જે કોઈ જીવ છે, તમામને ફૂલડે વધાવો. કારણ કે કયા સ્વરૂપે પરમાત્મા કોનું રૂપ લઈને આવે કોને ખબર છે? કોને ખબર છે? એટલે અહીંયા જે કોઈ આવ્યા છે એને જમીને જવાનું છે. અને અમે અત્યારે હનુમાન ચાલીસાનો એક પાઠ કરીએ. એ પાઠ દરમિયાન જેને પણ અહીંયા પૂજા કરવી હોય ભગવાન ભાગવતજીની, આ લોકો તરફથી એવું કહેવામાં આવ્યું છે જેને પણ અહીંયા પૂજા કરવી હોય, આપણે સતના ભગવાનની કથામાં જઈએ તો એ પણ 1 દિવસીય કથા છે. એમાં પણ 3.5-4 કલાક જેવો સમય લાગે. તો એમાં આપણે પણ પૂજા કરીએ તો આ શ્રાદ્ધના દિવસો, શ્રાદ્ધ અદ્ભુત દિવસ, અને આમાં તમારે કોઈને પણ ભગવાન ભાગવતજીની પૂજા કરવી હોય તો પ્રેમથી આવીને કરી શકો છો, પ્રેમથી કરી શકો છો. આવા સમય પાછા ઘડીકમાં મળતા નથી. સંધ્યા સમય છે, સંધ્યા સમય અદ્ભુત છે, મહાન છે. ભલે આપણે 10-12 મિનિટ એક્સ્ટ્રા વહી જાય, આમાં મારે કોઈને આમ કંઈ પૂછવા પડવું નથી. બધાને પૂછીને હું હાલું તો અમે ના હાલી શકીએ. અમુક પછી અમારું મન કેમ જ કરવાનું હોય. તો ઘણા એમ કહે કે સમય વધારે જોઈએ, ભલે જોઈએ. જિંદગી આખી કામ કરવું, ખાવું, પીવું, સૂવું, કોઈક દિવસ 12 કલાક 1 કલાક મોડું થાય તો શું વાંધો છે? કોઈક દિવસ તો
હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરીશું. ખાસ કરાવજો. અને પછી જેને અહીંયા પૂજા કરવી હોય એ અહીંયા અત્યારે હનુમાન ચાલીસા દરમિયાન પૂજા કરવા આવી શકે છે. તો હનુમાન ચાલીસાનો પાઠ આપણે સારું કરશું. જરાય અચકાયા વગર, શરમાયા વગર કોઈ શરૂઆત કરશે તો જ પૂજામાં ઘણાયનું મન હોય, ઘણાયનું મન હોય, પણ શરમના હિસાબે કે હું ઊભી થઈશ તો ઓલી શું કહેશે, હું ઊભી થઈશ તો ઓલી શું વિચારશે. એટલે એને જે વિચારવું હોય વિચારે. તમે ઊભા થાવ ને પૂજા કરવી હોય એ આવે અને પ્રેમથી કરી જાય. એવું નથી કે તમારે અહીં 200-500 ધરવા જ પડે. ધરો તો છૂટ, ન ધરો તો છૂટ, પણ પૂજા કરવી હોય કરી જાજો. શ્રી દ્વારિકાધીશ मन निज मना मुकुल सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक फल जारी बुद्ध जिन तन जान के मन सुमिरो कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 बरसाने में राधे राधे कुंज गली में राधे राधे बरसाने में राधे राधे कुंज गली में राधे राधे द्वारिका में राधे राधे रमण ऋषि में राधे राधे चंपारण में राधे राधे कुंज गली में राधे राधे बरसाने में राधे राधे द्वारिका में राधे 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 श्री राधे द्वारिकाधीश की जय। तो एक दिवस भागवत कथा ज्ञान यज्ञनो प्रवाह अविरत चालू है। एक दिवसनी कथाना अनुसंधाનમાં જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ કહેવાના હોય એ અત્યારે આપણે વર્ણવી રહ્યા છીએ। મુદ્દાની અંદર વાત કરીએ તો મહાત્મ્યની આવી પ્રથમ સ્કંદ, દ્વિતીય, તૃતીય, ચોથો સ્કંદ એની કથા આવે। એમાં ભીષ્મ દાદા, કૃષ્ણ પરમાત્મા એ બધી કથા આવી। કૌરવ પાંડવોનું યુદ્ધ થયું, અંતે કૌરવો હાર્યા એ કથા આવે। અને આગળ જતા શિવ અને ભવાનીની કથા આવી, શંકર ભગવાન, પાર્વતી મૈયા। અને શિવ ભવાનીની કથા પછી અમુક બીજી થોડીક કથાઓ આવે છે। એના પછી ધ્રુવજી મહારાજની કથા આવે છે। ધ્રુવ એટલે અડગ। ધ્રુવજી મહારાજ મને તમને એમ બતાવે છે કે ભક્તિ કરો તો પૂરા ભાવથી રહેલો। ભગવાનની ભક્તિ કરવી હોય તો હૃદયના ભાવથી કરવી જોઈએ, પૂરા પ્રેમથી કરવી જોઈએ, શરણાગત ભાવ લઈને કરવી જોઈએ, શ્રદ્ધાથી કરવી જોઈએ, શાંતિથી કરવી જોઈએ, દ્રઢતાથી કરવી જોઈએ। બાકી 5-6 મહિના થાય ને આપણે ભગવાન બદલાવી નાખીએ તો ના હાલે। આપણે તો તંદી સુધી કદાચ માથું દુખતું હોય ન ઉતરે તો કે આ આપણો કાળિયો ઠાકર ક્યાં સામે જોયો, મુખ કાળિયા ઠાકરને લે શિવજીને। વારંવાર ભગવાન બદલાવ્યા ન થવાય। કોઈ પણ એક દેવની ભક્તિની અંદર આગળ વધવું જોઈએ।
એ વાત ધ્રુવજી મહારાજ મને તમને બતાવે છે. ધ્રુવજી મહારાજની કથા પછી ધ્રુવજીના વંશની કથા આવે છે. ધ્રુવજીના વંશમાં કોઈ અંગ નામનો રાજા થયો એની કથા આવે. અંગને ત્યાં કોઈ વેન નામના દીકરાનો જન્મ થયો એ વેનની કથા આવે છે. અને વેન યથા નામા તથા ગુણા. વેન વેન લે એટલે મૂકે નહીં. મારે આમ કરવું એટલે કરવું, વાત ફાઇનલ. છોકરાઓને મારે, મોટાઓને મારે, જુવાન બન્યો, મા બાપને મારે, અરે હત્યાઓ કરી નાખે. પણ જ્યાં કોઈ વેનને ખીજાવા આવે તો વેનની માં એટલું બધું ઉપરાણું લે, એટલું બધું ઉપરાણું લે કે વેનની માના ઉપરાણામાં વેન હદ વગરનો બગડ્યો છે. અને આમે તમારે જોવું કે જે માં પોતાના દીકરાઓનું ખોટું ખોટું ઉપરાણું લે એનો દીકરો બગડે બગડે ને બગડે. સર્વસામાન્ય નિયમ છે. માં વધારે પડતા ઉપરાણા લે તો એનો દીકરો બગડે. હા, એક હકીકત છે કે માં ઉપરાણું ન લે તો કોણ લે? એ પણ એક સત્ય છે, હકીકત છે. કારણ કે મા દીકરાનો સંબંધ એવો છે, માનો ભાવ એવો હોય, માનો એવો ભાવ હોય કે ઉપરાણું ન લેવું હોય તો એ લેવાય જ જાય. પોતાનો જ ગગો સાચો છે, આખી દુનિયા ખોટી. કારણ કે ભાવ છે માનો. પણ એમાંય કાંઈક હદ તો હોય ને. જો કે આ ઉપરાણા લેવાનું યશોદાજીએ શીખવ્યું છે. યશોદાજીએ લાલાના એટલા બધા ઉપરાણા લીધા કે જેની કોઈ સીમા નહીં. પણ 11ની યશોદા મૈયાઓ તો હદ કરે છે. એટલું બધું ઉપરાણું લે, આપણને એમ થાય કે આને એકને જ સંતાન હશે. ખોટા ઉપરાણા તમારા સંતાનોની પ્રગતિને રોકે છે, પ્રગતિને રોંધે છે, એનો વિકાસ ન થવા દે. માનસિક વિકાસ થવો જોઈએ એ ન થવા દે. એને ઠમઠોરો, શિક્ષા કરો, પનિશમેન્ટ આપો, એને શિક્ષા કરો, સદમાર્ગે વાળવાની કોશિશ કરો તો એનો માનસિક અને શારીરિક વિકાસ થાય. બાકી માયો ગગો એનો જિંદગીમાં વિકાસ ન થાય. મારું બચોડિયું, ટબુડિયું, ચાગલું, નહીં, એનો ઘડીકમાં વિકાસ ન થાય. અત્યારની અમુક જગ્યાએ બધા નથી કહેતો, કોઈ માથે ન ઉઠે. અમુક બહેનો તો જે છોકરાઓનું ઉપરાણું લે છે, હદ ત્રાસ છૂટી જાય, ત્રાસ. અને પછી એમ કે નાનપણમાં બેગ નાખી હોત ને તો અત્યારે આ દિવસ જોવા ન પડત. હા, સાચી વાત. પણ હવે એ સમય ગયો, નીકળી ગયો. હવે ગયો. એક બેન બાલ મંદિરમાં મૂકવા, જુઓ કેવા ઉપરાણા લે. બાલ મંદિરમાં મૂકવા ગયા પેલો જ દિવસ, 3.5, 4 વર્ષનું ટાબરિયું. પેલો જ દિવસ બાલ મંદિરમાં મૂકવા ગયા. એ છોકરાને બાલ મંદિરની અંદર રૂમમાં મૂક્યો. મેડમ કે હવે તમે તમારે નીકળો. બોલે નહીં, હું પહેલી જ વાર આવી છું ને હું અહીંયા. મેડમ કે એમ ના ચાલે, આને અહીં મૂકી જાઓ, તમે નીકળો. તો એ બારોબાર ઓસરીમાં ઊભી. અરે નીકળો, આ તમારે એકનું નથી, આખા ફરિયામાં ઊભી લે. ઓસરીમાંથી ફરીએ બોલી માન. ઓલી મેડમ કે બેન હવે તમે હદ કરી જાઓ. હળી કાઢતી પાસે આવી. મેડમ એક કામ કરો, મારો દીકરો પહેલી જ વાર આવ્યો છે, રડશે કદાચ એવું કરશે, ગમે એવો રડે તમે ખીજાતા નહીં. ગમે એવો રડે, મારા ગગાને ખીજાશો નહીં. તમે એક કામ કરો, લોલીપોપ દેજો, ડેરી મિલ્ક દેજો, મારો ગગો છાનો રહી જશે. અને લોલીપોપ ને ડેરી મિલ્કથી છાનો ન રહી ને એકદમ રડે તો એક કામ કરજો મેડમ, તમે એને ના ખીજાતા પણ એને બાજુમાં બેઠો હોય ને એને 2 તમાચા મારજો એટલે મારો દીકરો શાંત થઈ જશે. લે, તારે હોનાનો બાજુવાળી ગારાનો એમ. હવે આ ઉપરાણા છે, આ ઉપરાણા એ સંતાનને બગાડે. અરે સંતાનને ઠમઠોરવા જોઈએ. માં જોઈએ સ્વામી વિવેકાનંદની માં જેવી, માં જોઈએ હનુમાન દાદાના માં અંજની મૈયા જેવી, માં જોઈએ શિવાજી મહારાજની માં જીજાબાઈ જેવી. ઘૂંટડે સંસ્કૃતિ પીવડાવે. અરે એક શિવો ન થયો હોત તો કદાચ અત્યારે આ કથા થતી હોત કે ના થતી હોત, કોને ખબર છે. એક શિવાજી ન પાક્યો હોત તો કોને ખબર છે કથા થતી હોત કે ના થતી હોત.
શિવાજી મહારાજ જીજાબાઈ સંસ્કૃતિના ઘૂંટડે ઘૂંટડે ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કૃતિ પીવડાવી એને વીરતા આપી. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, ધણ ડુંગરા ડોલે અને માતા જીજાબાઈ ઝુલાવે. અને પાછી બોલે શું કે ઘોઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ રે, હે શિવા ફેરવી લેજો, કાલે તારે હાથ રેવાની રાતી બંબોડ ભવાની, કાલે તારે હાથ રેવાની રાતી બંબોડ ભવાની. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો હાથ, કાલે તારે હાથ રહેશે રાતી બંબોડ ભવાની. અરે તારે હિંદવાડાની રિક્ષામાં જવાનું છે અને ઘૂંટડે 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 શિવાજીમાં જીજાબાઈ એના સંસ્કૃતિ પીવડાવે છે. અને એમ કહેવાય કે શિવાજીને તાન ચડે, લત મારે, ઘોડિયા તોડી નાખે. અને એ શિવો એમ કહેવાય કે 24 કલાક સુધી શિવાજી અશ્વમાંથી નીચે ન ઉતરતા. એના જીવન ચરિત્ર વાંચો, છોકરાઓને એ કહેવાય ટ્વિંકલ ટ્વિંકલ લિસ્ટર સ્ટાર, એ ન સંભળાવાય. એમ કે શિવાજીનું જીવન ચરિત્ર વંચાવો, ખબર પડે શિવાજી શું છે, મહારાણા પ્રતાપ શું છે, એને એ સંસ્કાર આપો. કાલે તારે હાથ રહેશે રાતી બંબોડ ભવાની. અને માં જગદંબાએ ખુદે આવી ભવાની મૈયાએ શિવાજી મહારાજના હાથમાં તલવાર આપી છે. અને એ એક શિવો ન થયો હોત તો કદાચ અહીંયા અત્યારે કથા આપણે હોતો જ નહીં કદાચ. પણ એ સંસ્કૃતિના ઘૂંટડા કોણે પીવડાવ્યા? જનેતાએ, માએ પીવડાવ્યા. માં ખલાસ. તો અહીંયા એમ બતાવે કે જે માં ખોટા ઉપરાણા લે એનો દીકરો બગડે બગડે અને બગડે. વેન બગડ્યો છે, અંતે ઋષિ મુનિઓએ એને માર્યો. વેનના શ્રેંગમાંથી પૃથુરાજ તરીકે વિષ્ણુ ભગવાને અવતાર ધારણ કર્યો. એ બધી કથા આવે. અને પૃથુરાજની કથા પછી કોઈ કથા આવે પુરંજનની. અને પુરંજને જગતને એ સિદ્ધાંત આપ્યો કે પરમાત્મા વિશ્વના અણુ અણુમાં વ્યાપક છે. અણુ અણુમાં વ્યાપક છે. ખાલી મૂર્તિમાં જ પરમાત્મા હોય એવું નથી, પણ પરમાત્મા વિશ્વના અણુ અણુમાં વ્યાપક છે. હાથી મેતું કીડી મેતું નાનો લાગે, હાથી મેતું મોટો ક્યું? ભગવાન કીડીમાં કીડી જેવડો, હાથીમાં હાથી જેવડો, મગરમાં મગર જેવડો, પુરુષમાં પુરુષ જેવડો, સ્ત્રીમાં સ્ત્રી જેવો. ભગવાન વિશ્વના અણુઓમાં વ્યાપક છે. જીવ માત્રની અંદર પરમાત્માનો વાસ છે. આ સિદ્ધાંતને આ પુરંજનજી મહારાજે જગતને આપ્યો છે. અને જે પરમાત્માનો વાસ વિશ્વના અણુઓમાં જોઈ અને ભગવાનની ભક્તિ કરે એને ભગવાનનો સાક્ષાત્કાર કહેવાય છે. કારણ કે કૂતરાને પાણો ઉગામે તો થાય કે નહીં, એને ના મરાય, એમાં ભગવાન છે. ગાયને લાકડી ઉગામે તો થાય કે એને નહીં, કારણ કે એમાં ભગવાન છે. વિશ્વના અણુ અણુમાં વિશ્વપતિના દર્શન કરે એ ભક્તિ માર્ગની અંદર આગળ વધી શકે. કારણ કે એને ચારે બાજુ ભગવાન દેખાતો હોય. સાસુને વહુમાં દેખાતો હોય ને વહુને સાસુને દેખાતો હોય તો બેમાંથી એકેય મેણા ટોણા ન મારે. બેયને એમ થાય કે આમાં તો ભગવાન છે. જમાઈને સસરામાં, સસરાની જમાઈમાં, ચારે બાજુ ભગવાન દેખાય એ સાક્ષાત્કાર કહેવાય. અને ભગવાનના વાસને ચારે બાજુ જુએ એ જ ભક્તિ માર્ગમાં આગળ વધી શકે. કારણ કે એને પાપ કરવાની જગ્યા કોઈ દેખાતી જ નથી. પેલા તુકારામજી મહારાજ જેવું. તુકારામજી મહારાજ એમ કહેવાય કે રોટલાનું પોટલું અને ઘીનું કડહલું લઈ અને છેક મહારાષ્ટ્રમાંથી દ્વારકાનાથની યાત્રાએ નીકળ્યા. હાલીને રસ્તામાં એ પોરા ખાતા જાય, વાડું પાણી કરતા જાય. એમાં કોઈ પટેલની વાડી, અને વાડીને કાંઠે પેલી વાવને કાંઠે રોટલાનું પોટલું મૂક્યું અને બાજુમાં ઘીનું કડહલું પડ્યું છે. પણ તુકારામજીને થયું કે થાક્યો બહુ, હાલ એક કામ કરું, હાથ મોઢું ધોતો આવું. તો પગથિયા ઉતરીને જ્યાં વાવના હાથ મોઢું ધોઈ અને તુકારામજી આવે. ત્યાં તો કોણ જાણે ક્યાંથી કોઈ એક કૂતરો આવ્યો. એ કૂતરાએ આવીને પેલા રોટલાના પોટલામાં આમ કરીને ઝપટ મારી અને તુકારામજીએ ઘીનું કડાલું ઉપાડ્યું. ઉભો રે,
આન કૂતરો ગડગડતી હળી કાઢતો ભાગ્યો. આગળ કૂતરો પાછળ તુકારામ, આગળ કૂતરો પાછળ તુકારામ. ગડગડતી હળી કાઢે અને કૂતરો આને એમ કે મને મારવા આવે. આને ઘીનું કડલું હાથમાં લીધું અને રાડું નાખતા જાય કે એ વિઠ્ઠલ, એ મારા વિઠ્ઠલા, એ વિઠ્ઠલ, હું ઘી વાળો ખાવ તો તું શું કામ લુખો ખાય? હાલ તને ઘી ચોપડી દઉં. એમ કરીને હળિયું કાઢે. કૂતરાને એમ કે મને મારવા આવે. એ થોડી ઘડિયું કાઢી હશે ને આ રડી પડ્યા. અરે મારા નાથ વિઠ્ઠલ, તું આવ, તને હું ઘી ચોપડી દઉં, લુખો રોટલો નાખા, આવ તને ઘી ચોપડી દઉં. એમ કરીને જ્યાં તુકારામજી આમ કરીને પડ્યા અને જ્યાં તુકારામ પડ્યા અને સામે જોયું તો કૂતરો નથી, કૂતરાની જગ્યાએ ભગવાન વિઠ્ઠલ નાથ આવીને ઊભા છે. એને એમાંય પણ વિઠ્ઠલના જ દેખાય કૂતરાની જગ્યાએ. બસ આ દ્રષ્ટિ હોય તો જગતની અંદર ભક્તિ માર્ગમાં આગળ વધી શકાય છે. તો આવા તો અસંખ્ય દાખલા છે. ઘણાઈને ગરીબ માણસને દેતા ઓલું થાય, ઘણા દુઃખી હોય એને દેતા ઓલું કરે, વિચાર ખોટા, અને જ્યાં જરૂર નથી ત્યાં ઢગલા કરે. આપણે એવું હમણાં બહુ ચાલે છે, આમ તો વર્ષોથી. જ્યાં જરૂર છે ત્યાં ખરેખર કોઈ નહીં દે, અને જ્યાં ખરેખર જરૂર નથી અને 5 સ્ટાર હોટલને શરમાવે એવી જેની પાસે સગવડતાઓ છે ત્યાં ઢગલા કરે. આ સમાજની તાસીર છે, ત્યાં ઢગલા કરે. શું કામ ત્યાં ઢગલા કરતા હશે? વસ્તુ જે હોય તે. પણ ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે જરૂર છે પરમાત્માના વાસને આપણે ચારે બાજુ નિહાળીએ, ચારે બાજુ જોઈએ. તો પુરંજન આ મને તમને બતાવે. એ પુરંજનની કથા પછી વર્ણાશ્રમની કથા આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણોના ધર્મ શું, એ 4 વર્ણોના ધર્મની કથા આવે. એના પછી બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી, એ બધા ધર્મની કથા આવે. એના પછી સ્ત્રીઓના ધર્મ બતાવે, સ્ત્રીઓના ધર્મની કથા આવે. સિતાર જેવા વાદ્યની અંદર સ્ત્રીઓના ધર્મમાં શું બતાવ્યું? સ્ત્રીઓના ધર્મમાં સ્ત્રીણાંચ પતિદેવાનામ ઇતિ વેદાનુશાસનમ. સ્ત્રીઓના પતિદેવ છે એના, એ ભગવાનનું રૂપ માનવા જોઈએ સ્ત્રીઓ. પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વર, પતિર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રીપતિ નમઃ. સ્ત્રીઓએ પતિના ડગલે ડગલે હાલવું જોઈએ, પતિના સુખમાં સુખ માનવું જોઈએ, દુઃખમાં દિલાસો આપવો જોઈએ અને સદમાર્ગી જીવન જીવવું જોઈએ. આવું સ્ત્રીઓના ધર્મમાં લખ્યું છે, હું નથી કહેતો. સ્ત્રીઓના ધર્મમાં લખ્યું છે. અને એમાં તો ત્યાં સુધી બતાવ્યું કે સવારના પતિદેવ ઉઠે એની પહેલાં સ્ત્રીઓએ ઉઠી જવું જોઈએ. નાહી ધોઈ તૈયાર થઈ અને આ ઉઠે એટલે એને ગરમ પાણી નાવાનું, આ તે નાહી ધોઈને તૈયાર થઈ જાય. નાહી ધોઈને પતિદેવ એટલે જમણા ચરણનો અંગૂઠો એનું પ્રક્ષાલન કરવું જોઈએ. એ અંગૂઠો ધોઈ એમાં કંકુનો ચાંદલો કરવો જોઈએ. એ કંકુના ચરણમાંથી લઈ, પતિદેવના જમણા ચરણના અંગૂઠામાંથી લઈ અને પોતાના સુહાગમાં સુહાગની નિશાની રૂપ શેથો કરવો જોઈએ. આવું લખ્યું છે, લખ્યું છે. અમારે સુરત કથા અને મેં આ વર્ણન કર્યું તો એક બેને અખતરો કર્યો. મેં આ વર્ણન કર્યું અને પહેલે જ દિવસે વર્ણન કર્યું તો 5મે દિવસે બેન આવ્યા કથામાં. તો દરરોજ આવતા, પણ ઇન્ટરવેલમાં ધૂન આવતી હતી ત્યારે મારી પાસે આવ્યા. ભાગવતજીને મને પગે લાગ્યા અને મને કે શાસ્ત્રીજી ઓલું તમે કહેલું ને અંગૂઠો ધોવો. મેં કહું હા. મને કે મેં અખતરો કર્યો. બેન બહુ સારી વાત છે, સારું કર્યું. બોલે વાત સારી છે એમાં ના નહીં, પણ 3 દિવસ મેં તમારા ભાઈનો પગ ધોયો એને મજા આવી, પણ 4થા દિવસે કોણ જાણે એને શું મગજમાં ચડ્યું હશે અને હું તો થાળીને કળશીઓ લઈને બેઠી કે હાલો મને કે ઊભી રહે.
મને કે ઊભી. હવે તમારા ભાઈ શેરીમાં જઈ ભેંસના પોદરામાં પગ બોરી આવીને પછી મને કહે હવે તો હવે બિચારી આમાં ઘરવાળી કરે શું? ઘરવાળી બિચારી શું કરે આમાં? જેટલી ઘરવાળીની ફરજ છે એટલી જ ઘરવાળાની ફરજ છે. એક પૈનું સાયકલનું ને એક સ્કૂટરનું હોય તો ન ચાલે, એક સ્કૂટરનું ને એક ટ્રેક્ટરનું હોય તો એ નથી. જેટલી ફરજ સ્ત્રીની છે એટલી જ ફરજ સ્વામી પુરુષની છે. આ કથા ભાગવતજીની મને તમને એમ એટલે જ કહેવાય કે ભાગવતજીની કથા જીવન જીવતા શીખવે અને જીવન જીવીને કેમ મરવું એ મરતા પણ ભાગવતજીની કથા મને તમને શીખવે છે. સ્ત્રી પુરુષ બંનેની સરખી જવાબદારી છે, સૌ સરખી. હવે આમાં બિચારી ઓલી શું કરે? ભેંસના પોદરામાં પગ બોરીને આવે. નહીં નહીં નહીં, શાસ્ત્ર એમ કહે કે જેમ પત્ની પુરુષને પતિ માને એટલે કે દેવ માની અને ઓલું કરે, એ જ રીતે પતિએ પત્નીને પણ દેવી માનવા જોઈએ અને દેવીને જેમ માન સન્માન મળવું જોઈએ એટલું માન સન્માન પત્નીને પણ મળવું જોઈએ. અમારા શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું છે કે પત્નીના લલાટમાં જે સિંદૂરનો ચાંદલો છે, જે સુહાગમાં સિંદૂર છે, એ પ્રત્યક્ષ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. અને લક્ષ્મીજી જો નિરાશ થાય તો ઘરમાંથી મહાલક્ષ્મીજી જતા રહે છે. ભાગવતજીની અંદર ચોખ્ખું લખ્યું, યત્ર નાર્યસ્યુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા. સમજવા જેવું. યત્ર નાર્યસ્યુ પૂજ્યતે, જે ઘરની અંદર સ્ત્રીઓના સન્માન થાય, યત્ર નાર્યસ્યુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા, એ ઘરની અંદર હંમેશા ભગવાનનો વાસ થાય છે. સદા માટે એ ઘરની અંદર પરમાત્માનો વાસ હોય છે. એટલે જ સ્ત્રીઓના ધર્મની અંદર આવું બતાવ્યું છે. અહીંયા સ્ત્રીઓના ધર્મ બતાવી પછી પ્રહલાદજી મહારાજની ને નૃસિંહ ભગવાનની એ બધી કથા આવે છે. અને અદ્ભુત કથા છે નૃસિંહ ભગવાનની, પ્રહલાદજી મહારાજની. બહુ વિસ્તારવાળી કથા આપણે ટૂંકમાં જોઈએ તો પ્રહલાદજી મહારાજને કહે કે નહીં, ભગવાનનું નામ લેવાનું નહીં, નારાયણનું નામ બોલવાનું નહીં. અને પ્રહલાદજી મહારાજ જરા નારાયણનું નામ બોલે છે અને બાળકોને પણ બોલાવે. ચોથી ગાડીએથી બોલે ના. કઈ રીતે? નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. 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 એમાં કલ્યાણ છે ને એમાં બડો પાર છે. એમાં કલ્યાણ છે બડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. નારાયણ નારાયણ બોલો એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. જય હો, તાલિયા બજાતે હુએ. બધું ભૂલી જાઓ, થોડીક વાર બધું ભૂલી જાઓ. આપણું ઘર ભૂલી જાઓ, ધંધો ભૂલી જાઓ, આપણે બધું ભૂલી જાઓ. થોડીક વાર માત્ર નારાયણને જુઓ, એકાકાર થઈ જાઓ. હમણાં નંદમયો થશે. એટલે નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. 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 એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને
લોકમાં પ્રભુજીના નામની હો માળા છે લોકમાં જૂઠું બોલાય નહીં પરને નિંદાય નહીં બોલાય નહીં જૂઠું બોલાય નહીં પરને નિંદાય નહીં બોલાય નહીં વડું ચલાય નહીં ઓ મારા છે લોકમાં બોલાય નહીં હો માળા છે લોકમાં વડું ચલાય નહીં ઓ મારા છે લોકમાં બોલાય નહીં હો માળા છે લોકમાં નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ થાય નારાયણ બોલ એમાં કલ્યાણ છે એમાં સાડા આઠ વાગે નંદભાઈઓ થશે 8:30 વાગે અને નંદભાઈઓ થાય ત્યારે બધાને રાસ રમવાનું અમારી બહેનો દીકરીઓને બધાને રાસ રમવાનું છે નંદભાઈ આ વખતે અને નંદભાઈઓ ચાલુ હશે એ દરમિયાનમાં ત્યાં જમણવાર આપણે ચાલુ થઈ જશે ત્યાં જમણવાર ચાલુ થઈ જશે